હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગરમીમાં ઠંડક આપે તેવું લીંબુ સિકંજી। આ લીંબુ સિકંજી બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક પેનમાં 3 ચમચી જીરું લઈશું। ત્યાર પછી અડધી ચમચી મરી ઉમેરીશું। મરી આપણે વધારે નથી લેવાના, થોડાક જ લેવાના છે। ત્યાર પછી 4 એલાયચી ઉમેરી અને આ બધા મસાલાને સારી રીતે શેકી લઈશું। આને આપણે વધારે નથી શેકવાના, થોડાક જ રોસ્ટ કરવાના છે। ત્યાર પછી એની અંદર આપણે સૂકવેલો ફુદીનો ઉમેરીશું। આપણે મસાલાને નીચે ઉતાર્યા પછી જ ફુદીનો ઉમેરવાનો છે। ત્યાર પછી આ મસાલાને આપણે એક ડીશમાં કાઢી લઈશું અને મસાલો ઠંડો થાય ત્યાર પછી આપણે એને એક મિક્સર જારમાં લઈને એની અંદર 1 ચમચી સંચળ પાવડર, અડધી ચમચી મીઠું ઉમેરીશું અને ત્યાર પછી અંદર સૂંઠ પાવડર ઉમેરીશું। પછી આ બધા મસાલાને આપણે મિક્સરમાં પાવડર બનાવી દઈશું। આ પાવડરને તમે એરટાઇટ બરણીમાં ભરીને સ્ટોર કરી શકો છો, એટલે જ્યારે પણ તમને લીંબુ સિકંજી પીવાનું મન થાય ત્યારે તમે એને બનાવી શકો છો। તો પહેલાં આપણે લીંબુ સિકંજી શરબત બનાવીશું। એના માટે સૌથી પહેલાં અડધું લીંબુ, ફ્રેશ ફુદીનો અને 2 ચમચી ખાંડનો પાવડર લઈશું। તમે ખાંડના પાવડરની જગ્યાએ સાકરનો પાવડર પણ લઈ શકો છો। ત્યાર પછી આપણે જે સિકંજી મસાલો બનાવ્યો છે એ અડધી ચમચી એડ કરીશું અને આ બધી વસ્તુને સારી રીતે હલાવી લઈશું। ત્યાર પછી મસાલો લીંબુમાં મિક્સ થયા પછી અંદર આપણે આઈસ ક્યુબ ઉમેરીશું અને ઠંડુ પાણી ઉમેરી અને મિક્સ કરી દઈશું। તો તૈયાર છે આપણું લીંબુ સિકંજી શરબત। તો આ મસાલો આપણે ઘરે બનાવીને રાખીએ તો આપણા ઘરે કોઈ બી મહેમાન આવે તો તરત આપણે શરબત બનાવીને આપી શકીએ છીએ। અને હવે આપણે બનાવીશું સિકંજી સોડા। તો એના માટે આપણે સૌથી પહેલાં ગ્લાસમાં અડધું લીંબુનો રસ લઈશું। એની અંદર 1 ચમચી સિકંજી મસાલો, 1 પિંચ જેટલું સંચળ પાવડર, ફુદીનો અને આઈસ ક્યુબ ઉમેરશું અને એને સારી રીતે મિક્સ કરી દઈશું। ત્યાર પછી અંદર આપણે ઠંડી સોડા ઉમેરીશું। તો તૈયાર છે આપણી સિકંજી સોડા। તો તમે જોયું કે આપણે એક મસાલામાંથી 2 રેસીપી તૈયાર કરી, એક શરબત અને સોડા। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો।